जय श्री कृष्ण। तो BS4 અને BS6 માં તમે જુઓ તો BS4 ની અંદર ગાડીની અંદર લોકોને એમ વિચારવું છે કે BS4 ની કમ્પેરમાં BS6 ની ગાડીમાં ખર્ચા વધારે આવે છે, પણ એવું નથી। આ કસ્ટમરની ભૂલ છે। જો તમે BS6 ગાડીની અંદર ટાઈમ ટુ ટાઈમ ઓઇલ ચેન્જ કરાવો, ટાઈમ ટુ ટાઈમ એનું જે સ્પેશિયલ ફ્યુલ E20 નું છે એ ફ્યુલ નખાવો અને ટાઈમ ટુ ટાઈમ ખાસ કરીને ફિલ્ટર, જો આ ત્રણેય વસ્તુ કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ કરવામાં આવે તો BS4 ની કમ્પેરમાં BS6 ની અંદર એક તો માઇલેજમાં પ્રમાણ વધી ગયું છે અને બીજા નંબરમાં ગાડી આખી એકદમ સાયલન્ટ થઈ ગઈ। તમે પેલા ગાડીઓમાં BS4 ની ગાડીઓમાં જુઓ તો પેલા તમારે ચોક આપવો પડતો હતો, હવે અત્યારે ગાડી ઠંડી હોય કે ગરમ હોય તમે પેલા સેલે પેલી સ્ટાર્ટ થઈ જાય છે। તો આ BS4 અને BS6 માં એટલો કમ્પેર ફેરફાર થયો છે અને જે કસ્ટમરને ટાઈમ ટુ ટાઈમ જેને સર્વિસ નથી કરાવી એના માટે BS4 સારી છે, પણ જે કસ્ટમર રેગ્યુલર છે, જેને બેસ્ટ કામ કરાવે છે, સારી રીતે કામ કરાવે છે, તો એના માટે BS6 ની ગાડી બહુ જ મસ્ત છે। હવે અમારો આગળનો નેક્સ્ટ વિડીયો આના વિશે જો પાર્ટ 7। જય શ્રી કૃષ્ણ।